નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો આજે આપણે ધૂમ પાર્ટ 1 સ્ટાર્ટ કરવાનું છે. યાદ આવ્યું ને? શું કહેલું હતું આપણે? ઓક્સિજન તત્વયુક્ત સંયોજનો. એના પછીનું 11મું આપણું ચેપ્ટર છે કે જેમાં તમારે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નો અભ્યાસ કરવાનો છે. બરાબર? એ વાંધો નથી, આનંદદાયક છે, બધું અલગ અલગ છે એટલે ગમે પણ ખરું. પણ પછીનું સેકન્ડ પાર્ટ 2 જે છે ને, ધૂમ પાર્ટ 2, એ થોડું અઘરું છે ભાઈ. જેમ પેલા પિક્ચરોમાં સિરીઝ ચાલે છે ને, ધમાલ 2, ધમાલ 1, 2, એ રીતે બધી અલગ અલગ આવે રાખે. વેલકમ 1, 2, 3 સિરીઝ. તો આપણી પાસે ધૂમ પાર્ટ 1, ધૂમ પાર્ટ 1 આજે સ્ટાર્ટ કરીએ. એ પતે પછી ધૂમ પાર્ટ 2 લેવાના છીએ. એમાં ઓક્સિજન તત્વયુક્ત સંયોજનો જ કહેવાય. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક નો અભ્યાસ તમે કરશો. પણ એ થોડું ટિપિકલ છે, બરાબર? કાંઈ વાંધો નહીં, આવે ત્યારે જ વિચારવાનું છે ને. આગે ગોરખ જાગે, નો પ્રોબ્લેમ. ચાલો હવે ચેપ્ટરની અંદર, પાઠ્યપુસ્તકની અંદર પ્રસ્તાવિકા પેટે જે લખાણ આપેલું છે, એટલે મારે તો માત્ર એ જો હેડિંગ જ આપવાનું, પ્રસ્તાવિકા 3-4 વાક્ય રચના જે તમારી પાસે અંદર મૂકવાની છે, એની ચર્ચા છે. તો પહેલામાં પહેલું કે તમારી પાસે જે સંયોજનો આપેલા છે એમાં હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા જે સંયોજનો આવે એને જનરલી આપણે આલ્કોહોલ, ROH અને ફિનોલ બોલીએ છીએ. પણ એમાં AROH લખવું પડે કારણ કે એરોમેટિક રિંગ છે. પણ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું જે સંયોજન હોય એવા આપણી પાસે વ્યવહારુ જીવનમાં પણ ઉપયોગી છે, ઇન્ડસ્ટ્રીમાં પણ છે તે. તો પહેલામાં પહેલું જે તમને નામ આપેલું છે આલ્કોહોલ. ઓકે, તો આલ્કોહોલનો ઉપયોગ પ્રક્ષાલકમાં થાય. 10માં પણ આવી ગયું છે. હજુ છેલ્લું ચેપ્ટર તો છે જ આપણી પાસે, LS ABS વાળું, ડિટર્જન્ટ કહીએ છીએ આપણે. એટલે પ્રક્ષાલક, ક્લિન્સિંગમાં પ્રક્ષાલકમાં આલ્કોહોલનો ઉપયોગ થાય. બીજો તો છે જ, આ તો મેજોરિટી આપણે બોલીએ છીએ એટલા માટે. એ સિવાય જો દાખલા તરીકે આપણે કહેવું હોય તો વુડન ફર્નિચર હોય તો લાકડા ઉપર પોલિશિંગ જે કામકાજ કરવામાં આવે એમાં જે અલગ અલગ પ્રકારના વાર્નિશ બોલીએ છીએ, ટ્યુકો પોલિશ બોલીએ, વગેરે વગેરે ઘણા બધા પ્રકાર હોય. તો એની અંદર જે સ્પિરિટ નાખવામાં આવે, સ્પિરિટ બાષ્પશીલ હોય, સ્મેલ પણ તમને ખબર પડે, આલ્કોહોલ જેવી સ્મેલ આવે. બરાબર? તો સાહેબ આલ્કોહોલ સૂંઘ્યો નથી. ઓકે, ચલો ક્લિયર કરી દઈએ તમને. નંબર 1 કે પહેલા એપલ, સરસ મજાની એની વ્યાખ્યા તો ખબર જ છે, ડોક્ટર માટે ફેમસ. એમ નથી બોલી મારે, તમે મનમાં બોલી નાખી. તમે સફરજન કાપીને ખુલ્લું મૂકશો, બરાબર, 10-15 મિનિટ જો ખુલ્લું રાખવામાં આવે તો એના પર રેડિશ બ્રાઉન કલરનું લેયર બની જશે સફેદ પોર્શનની અંદર. કારણ તો કે જે આલ્કોહોલ છે, તમે સુગંધ લેશો તો સ્પિરિટ જેવી સ્મેલ આવે છે, આલ્કોહોલ જેવી, અને હવામાં રહેલા ઓક્સિજન સાથે સંયોજે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે. ઓકે, તમે કહો અમે દારૂ નથી પીતા, બરાબર, કાંઈ વાંધો નહીં, પણ તમે બીમાર થાવ, ડોક્ટર પાસે જાઓ તો મોટા ભાગની પ્રવાહી સ્થિતિમાં જે દવા છે એની અંદર સોલ્વન્ટ તરીકે આલ્કોહોલ જ હોય છે, ઇથેનોલ. બરાબર? એટલે દવાની સ્મેલ ગમે છે આપણને? નથી ગમતી. ટૂંકમાં વુડન ફર્નિચર પોલિશ કરવા માટે જે સ્પિરિટ છે એમાં હાઇડ્રોક્સિલ OH સમૂહ આવેલો છે. બરાબર? અને આપણે જે કપડાં પહેરીએ છીએ, એકચ્યુઅલી કોટન, કપાસ, રૂ, કપાસ શબ્દ જે રૂ છે એ પણ જાણો છો, ઝીણા તાર જે બને એ વનસ્પતિનો સેલ્યુલોઝ છે. અને H1ની ટુકડોમાં તમે ભણી લીધું કારણ 11માં ભીના સુતરાઉ કાપડ કરતા નાયલોન, પોલિએસ્ટર, ટેર્લિન જેવા સંશ્લેષિત રેસામાંથી બનેલું કાપડ ઝડપથી સુકાય છે. તો રીઝન તમને ખબર જ છે ને, એમાં H1 હતું, છોડો ને. કારણ કે સુતરાઉ કાપડમાં સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે હાઇડ્રોક્સિલ OH સમૂહ છે. એટલે આપણા જે કપડા છે એની અંદર પણ આવી ગયું કે શર્કરા, બરાબર, તો શર્કરા જે છે એની અંદર પણ હાઇડ્રોક્સિલ સમૂહ છે જ તે. એટલે જનરલી બધી જગ્યાએ હાઇડ્રોક્સિલ સમૂહ વાળા સંયોજનો મળી ગયા.
પણ મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ આને આપણે પ્રક્ષાલક તરીકે ઉપયોગ કરીએ છીએ. અને પછી આ જે ફિનોલ છે તમારી પાસે, ફિનોલ, તો ફિનોલનો ઉપયોગ શેમાં થાય? જંતુનાશક દવામાં થાય. ફિનોલ જે છે ને ઈથર જે છે, ઈથર પણ તમારી પાસે નિશ્ચેતક તરીકે ઔષધોમાં ઉપયોગ થઈ શકતો હોય છે, બરાબર? એટલે અલગ અલગ દરેકનો વપરાશ તો છે જ. આ મેઇન ઘટકો તમને કયા છે એ પ્રમાણે. પછી જે ચર્ચા કરી છે તમારા પાઠ્યપુસ્તકમાં, સરસ મજાનું કર્યું છે કે દાખલા તરીકે તમારી પાસે કાગળની ચર્ચા કરી છે વધારે પડતું. કારણ કે સ્ટાર્ટ કરો તો તમારી નોટબુક છે, પાઠ્યપુસ્તકો છે કાગળના, ચેકબુક છે, પાસબુક છે, સમાચાર પત્રો છે, ફોટોગ્રાફ્સ છે, બરાબર? મેગેઝિન જે બધા આવે છે બધા પેપર જ છે ને. તમે એમ લખ્યું છે કે દાખલા તરીકે કાગળ જ ન હોત તો દુનિયા કેવી હોત? તમે કહેશો સાહેબ કશું વાંધો નહીં, બધું ઓનલાઈન થઈ જશે. ઓકે, ઓનલાઈન થવા મળે ને તરત તમે ઉકેલ આપવાના, પણ તમે કલ્પના કરો કે આ હશે નહીં તો. એટલે એ પોસિબલ નથી ને આપણી પાસે. દરેક જગ્યાએ તમારે ચીટ કાગળ તો જોઈશે જ, અલગ અલગ પ્રકારનો. તો હાઇડ્રોક્સિલ સમૂહ વાળી જે ચર્ચા છે એ બધી પ્રસ્તાવિકામાં તમને ખાસ વિગત તરીકે આપી દીધી છે. હવે એ જે સ્ટાર્ટિંગ હતું, આમ જનરલ આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન છે એમાંથી H પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે જો તમે કરી નાખો તો તમારી પાસે આલ્કોહોલ સંયોજનો બનવાના છે. એટલે આપણે એમાં થોડીક ચોખવટ એવી કરીએ છીએ, અલગ અલગ પ્રકારના સંયોજનો બને. જનરલ શબ્દમાં એવું લખું છે કે હાઇડ્રોકાર્બન છે આ, રાઈટ? અને એમાંથી તમે -H હાઇડ્રોજનનું વિસ્થાપન તમે કરવાના છો. અને હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એની સાથે તમે OH સમૂહ જોડવાના છો. હાઇડ્રોકાર્બન જે સંયોજન છે એની સાથે તમે OH સમૂહ જોડવાના છો, તો હાઇડ્રોક્સિલ સમૂહ યુક્ત સંયોજનો બન્યા કહેવાય. એટલે એક્ચ્યુઅલી તમે +OH- કર્યું કહેવાય અને -H કરેલું કહેવાય, રાઈટ? સાદી ભાષામાં એવું કહી શકાય કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી એક અથવા એક કરતા વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એક અથવા એક કરતા વધુ હાઇડ્રોક્સિલ સમૂહ વડે જો તમે કરી નાખો તો એ તમારી પાસે આલ્કોહોલ સંયોજનો બનવાના છે, રાઈટ? પણ એ જે નવું સંયોજન બને એના ગુણધર્મ કંઈક જુદા જ પ્રકારના હોય, સંપૂર્ણપણે નવા જ ગુણધર્મ ધરાવતું સંયોજન બને. એ તો બટ નેચરલી છે ને, કે ક્રિયાશીલ સમૂહ અંદર બદલાઈ ગયેલો છે, લાક્ષણિકતા પણ બદલાવાની છે. પણ હવે આપણે સ્પષ્ટતા એવી કરવી પડે કે જો તમે આ હાઇડ્રોકાર્બન સંયોજન છે એમાં એલિફેટિક હાઇડ્રોકાર્બન તમે રાખશો, એલિફેટિક જો તમે રાખશો, મેં ડેશ મૂકું હાઇડ્રોકાર્બન, તો તમારી પાસે ROH બની જાય કે જેને તમે કહો છો આલ્કોહોલ. હવે R તરીકે આલ્કાઇલ સમૂહ છે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. તો દાખલા તરીકે તમે તે CH3OH મૂકી દો ને, CH3 હોય તો મિથેનોલ છે, મિથાઇલ આલ્કોહોલ. સાથે સાથે નામકરણ પણ ચાલે છે. આખું લેક્ચર કઈ નવું તો છે જ નહીં. 10મા પ્રકરણમાં જે તમે હેલો આલ્કેન ને હેલો એરીન નું ફર્સ્ટ લેક્ચર શીખ્યા હતા 1 કલાકનું, યાદ આવે છે ને? એમાં બધા જ પ્રકારનું વર્ગીકરણ અને નામકરણ જ હતું. તો એ જ તમારું એ કોપી, બરાબર, આ ચેપ્ટરની પણ છે. એટલે અહીંયા આગળ જો તમે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક અથવા એક કરતા વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરી નાખો તો તમારી પાસે જે બને એને આલ્કોહોલ સંયોજન કહેવાય. પણ એના બદલે જો તમે અહીંયા આગળ એરોમેટિક હાઇડ્રોકાર્બન લેવામાં આવે, હવે એરોમેટિક એટલે એરિન છે ને, જો તમે એરોમેટિક હાઇડ્રોકાર્બન રાખો, મેં છગડીયો કૌંસ કરી દીધો છે, અને એમાંથી જો તમે આ રીતનું વિસ્થાપન કરશો, H દૂર કરો, OH દાખલ કરો, H દૂર કરો, OH દાખલ કરો, તો હવે એરોમેટિક હોવાને કારણે તમારી પાસે AROH લખવું પડે. એરાઇલ છે ને, અને જો અહીંયા એરાઇલ તરીકે આપણે મૂકી દઈએ તો એ જે સંયોજન બની ગયું એને ફિનોલ કહેવાય. એટલે પહેલા તો તમારી પાસે મુખ્ય તફાવત આવી ગયેલો કહેવાય કે ભાઈ હાઇડ્રોકાર્બનમાંથી તમે એક અથવા એક કરતા વધુ H નું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાના. પણ એમાં ચોખવટ થઈ ગઈ
કે ભાઈ એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય તો એમાંથી આલ્કોહોલ બનશે ROH, અને એરોમેટિક જો હાઇડ્રોકાર્બન હોય બેન્ઝીન વલય ધરાવતું, બરાબર, અને એમાંથી H દૂર કરીને તમે OH લગાડો તો એને આ જે છે એ ફિનોલ તૈયાર થયું કહેવાય. હવે આલ્કોહોલ અને ફિનોલ જે છે એનું સામાન્ય સૂત્ર લખવું હોય, બરાબર, સાસુ લખ્યું ને મેં, ખુશ થઈ જતા નહીં, સાસુ હજુ વાર છે, એટલે સામાન્ય સૂત્ર ચલો આખું પૂરું કરી દો. તો એનું સામાન્ય સૂત્ર CnH2n+2 અને O લખવાનું છે. અહીંયા એક ચોખવટ આપણે એટલા માટે કરવી છે કે આ જે સામાન્ય સૂત્ર લખેલું છે, સામાન્ય સૂત્ર, બરાબર, એમાં દાખલા તરીકે તમે 3 કાર્બન વાળું સભ્ય લઈ લો તો સામાન્ય સૂત્ર તમારી પાસે ક્લિયર થઈ ગયેલું કહેવાય. આપણે સેમ્પલ જ લખી નાખીએ ને એટલે તમને અંદાજ આવી જાય કે દાખલા તરીકે તમે n ની કિંમત 3 લઈ લો. જો તમે n ની કિંમત 3 લઈ લેશો તો કાર્બનની સંખ્યા 3 છે, તો હાઇડ્રોજન 3 દુ 6 ને 2 8 એટલે H8 કરું અને O લખેલું છે, રાઈટ. હવે આ જે સભ્ય છે ગોળ મીંડું મૂકું છું અને એને બે રીતે લખવું છે, છૂટું પાડતું આપણે, તો 1 2 3 અને OH આપણે કરી દઈએ. તો હિસાબ કિતાબ પ્રમાણે કેવું થયું કહેવાય, ગણતરીમાં આપણે નંબરિંગ પણ પાડીએ છીએ, કરો છે કે ભાઈ 1 નંબર 2 નંબર ને 3 નંબર. ઓકે, આને આપણે ક્રિયાશીલ સમૂહ OH ને બ્લોક કરી દઉં છું. તો જો તમે 3 કાર્બન વાળું સભ્ય લેશો તો 1 2 3 3 કાર્બન છે, 3 ને 2 5 ને 2 7 ને 1 8 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. ઓકે, પણ એના બદલે જો તમે એને ઈથર તરીકે લખવું હોય, ઈથર તરીકે, તો મારે શું કરવું પડે, CH3O ને અંદર લઈ લો, CH2 અને CH3 કરી દો, રાઈટ. તો પણ તમારી પાસે હવે જે સભ્ય બની ગયો ROR એટલે ઈથર કહેવાય ને, ROR એટલે કોણ છે, ઈથર છે. તો પાછું તમારી પાસે પ્રશ્ન કે ભાઈ ઈથરની તો જે દુનિયા ખુલી નથી, તો આલ્કોહોલ અને ઈથરનું સામાન્ય સૂત્ર, આલ્કોહોલ અને ઈથરનું જે સામાન્ય સૂત્ર બને એ CH3O CH2 CH3 કરવું. હિસાબ કિતાબ પ્રમાણે ચેક કરી લો કે બેમાં 1 2 3 કાર્બન છે, 3 ને 3 6 ને 2 8 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, રાઈટ. પણ આલ્કોહોલ અને ઈથર આજે આપણે મૂકીએ છીએ અને મારે સ્પષ્ટતા કરવી પડશે ને. હવે ચલો, પહેલી જે ચર્ચા શું હતી આપણી પાસે કે ભાઈ આ ફિનોલ ક્યારે બને અને આલ્કોહોલ તમે ક્યારે કહી શકો. એક હવે તમે કીધું છે કે આલ્કોહોલ અને ફિનોલ, સોરી, આલ્કોહોલ અને ઈથર જે છે એ બંને જે છે ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટકો એટલે આલ્કોહોલ અને ઈથરમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ઉદ્ભવે છે. તો સામાન્ય સૂત્ર જે તમે લખો છો કોનું, આલ્કોહોલ અને ઈથર માટે, બરાબર, તો તમે આ રીતનું લખી શકો છો, રાઈટ, કે ભાઈ CnH2n+2 અને O લખેલું છે. પણ જો તમે હવે પ્રાથમિક આલ્કોહોલ પ્રમાણે જો તમારે લખવું હોય તો એનું સામાન્ય સૂત્ર આપણે અહીં લખીને કે CnH2n+1 કરું અને પછી OH લખી નાખું. જુઓ, આપણે બ્રેકેટ રાખીએ છીએ એટલે અંદાજ આવે કે ભાઈ CnH2n+1 અને OH કરેલું છે. તો અત્યારે આ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર તૈયાર થયેલું કહેવાય. ઓકે, યાદ રાખજો, કારણ કે આ MCQ માં ભેળસેળ બહુ થઈ જશે. કારણ કે એ જે છે આલ્કોહોલનું સામાન્ય સૂત્ર કહો તો હાઇડ્રોકાર્બન યાદ કરી લો કે ભાઈ સંતૃપ્ત આલ્કેન છે CnH2n+2, એમાંથી એક H દૂર કરો OH સમૂહ વડે, તો તમારું સામાન્ય સૂત્ર CnH2n+1 અને OH બની જાય. તો અત્યારે જે લખેલું છે એ માત્ર ને માત્ર આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે. કોના માટે, રાઈટ, આલ્કોહોલનું સામાન્ય સૂત્ર જો તમારે કેવું હોય તો આવું લખી શકાય. ઓકે, પણ જ્યારે તમે આલ્કોહોલ અને ઈથર બંને જ્યારે લખાણમાં આપો, કારણ કે ઈથર એટલે ROR તમને ખબર છે ક્રિયાશીલ સમૂહ પ્રમાણે, હાઇડ્રોક્સિલમાં તો OH સમૂહ આવે, તો આને નાને મારે જે
ઉપર લખ્યું છે એ રીતે કરવું હોય તો શું લખાય કે ભાઈ Cn H2n આ એક H આમાં આપી દો તો +2 થશે ને, અને બ્રેકેટ કરું છું અને O કરું તો પાછું સામાન્ય સૂત્ર ચેન્જ છે, પણ મેં કહ્યું એ પ્રમાણે આ જે સામાન્ય સૂત્ર છે એ આલ્કોહોલ અને ઇથર બંને માટે છે. આલ્કોહોલ અને ઇથર માટેનું સામાન્ય સૂત્ર તૈયાર થયું કહેવાય, અને પેલું માત્ર આલ્કોહોલ માટે થયું કહેવાય. હવે પાછો પ્રશ્ન આપણી પાસે આવે કે ભાઈ આ બેનું જન્મસ્થળ તો ખબર પડી ગઈ, તો ઇથર ક્યારે ઉત્પન્ન થાય તમારી પાસે? ઇથર તમે કેવી રીતે લાવી શકો? તો બે શક્યતા. એ જ જે હાઇડ્રોકાર્બન સંયોજન છે તમારી પાસે, જો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી તમે એક H પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી એટલે આલ્કાઇલ વત્તા ઓક્સિજન છે એટલે આલ્કોક્સી કહેવાય, અને એરાઇલ વત્તા ઓક્સિજન તો એરોક્સી પણ કહેવાય ને, એરાઇલોક્સી. એના વડે જો તમે વિસ્થાપન કરી નાખો તો પણ તમારી પાસે શું બની શકે? ઇથર બની શકે ને. એટલે અહીંયા આગળ ફરી પાછું આપણે લખી નાખીએ ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજન છે એમાંથી તમે એક H પરમાણુનું વિસ્થાપન કરો એટલે -H લખી નાખું છું, પણ કોના વડે? તો કે તમે અહીંયા બે પોસિબિલિટી લખી નાખું છું કે ભાઈ RO લખીએ, R અને O, તો આલ્કાઇલ વત્તા ઓક્સિજન તો એને આલ્કાઇલોક્સી કહેવાય, આલ્કાઇલોક્સી કહેવાય. ચલો બ્રેકેટ કરીએ છીએ, અને એના બદલે AR લખી નાખું એટલે એરાઇલ, અને એની સાથે પાછો ઓક્સિજન ને આ સ્થાન ખાલી છે તો એને એરાઇલોક્સી પણ થયું કહેવાય ને. એટલે વચ્ચે નિશાની મૂકી દો. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એક H પરમાણુનું વિસ્થાપન તમે આલ્કાઇલ વત્તા ઓક્સિજન આલ્કાઇલોક્સી વડે અથવા તો એરાઇલ વત્તા ઓક્સિજન એરાઇલોક્સી વડે કરી નાખો તો ઇથર સંયોજન બને. રાઈટ? અને ઇથર જે સંયોજન છે એની અંદર તમને ખબર છે કે સમઘટકતા જે ઉત્પન્ન થવાની છે એ આલ્કોહોલની સાથે તો ક્રિયાશીલ સમઘટકતા છે જ પોતાની, બીજું એની અંદર સ્થાન સમઘટકતા પણ તમે કરી શકો, એટલે એને મેટામેરિઝમ કહીએ છીએ ને આપણે. સ્થાન એટલે ક્રિયાશીલ સમૂહ આગળ પાછળ ગોઠવણી કરી શકો એની અંદર. એટલે એક આ શક્યતા થાય. હજુ તમને એવું નથી લાગતું કે તમારી પાસે બીજી જે શક્યતા છે, જો અહીંયા આપણે લખીએ છીએ એ આ બ્લોક કરી દો, રાઈટ? હવે તમારી પાસે હું ROH લખું છું, ROH, અને અથવા AROH લખું છું. આ બીજી રીતનું લખાણ છે આપણી પાસે. અને એમાંથી ફરી પાછું જો આલ્કોહોલમાંથી એક H પરમાણુનું વિસ્થાપન તમે આલ્કોક્સી અથવા એરાઇલોક્સી વડે કરી નાખો, સેમ કોપી. એરાઇલ સમૂહ છે એટલે ફિનોલ કહેવાય ને, અને ફિનોલમાંથી પણ તમે એક H નું વિસ્થાપન -H આપણે કરી નાખીએ, બરાબર? બીજી રીતે પણ તમે કહી શકો કે આલ્કોહોલ અથવા ફિનોલમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો તમે આલ્કાઇલ સમૂહ વડે કરી નાખો, આલ્કાઇલ સમૂહ વડે જો કરી નાખશો તો તમારી પાસે, એટલે હું એ જ કલર મૂકું છું કે ભાઈ આ જે સભ્ય છે એઝ ઇટ ઇઝ છે, એટલે અહીંયા સ્થાન તમારી પાસે આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે. આ ઓક્સિજન છે અને અહીંયા જે સ્થાન તમારી પાસે આવેલું છે એમાં મારે કમ્પલસરી R લગાડવાનો છે. એટલે જો મેં ફરી પાછું બ્રેકેટ કરી દીધું, બધું મિક્સ ન કરો ભાઈ, કારણ કે આ તમારું એક પેજ ભરીને વાર્તાલાપ હતો, મારે સમજાવતા આટલી જ વાર લાગેલી છે. એટલે હજુ રિપીટ કરું છું કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એક H પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલોક્સી અથવા એરાઇલોક્સી વડે જો તમે કરી નાખશો તો ઇથર સંયોજન બને. અથવા બીજી રીતે એમ પણ કહી શકાય કે જે આલ્કોહોલ છે, બરાબર, અને ફિનોલ છે, એમાંથી તમે H પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરી નાખો તો પણ ઇથર સંયોજન બનવાનો છે જ. એટલે આને ઓરિજિનલ જે સભ્ય હતું એ તો છે જ, અને અહીંયા હું R ડેશ કરી દઉં તો નવો આલ્કાઇલ સમૂહ જોડેલો કહેવાય. કરેક્ટ? ઓકે, ચાલો હજી ઘણું બધું બાકી છે. હાલો આપણે મૂકેલું છે સૌથી પહેલું કે ભાઈ આલ્કોહોલનું વર્ગીકરણ.
ક્લાસિફિકેશન શીખવું છે. તો જે હેલો આલ્કેનમાં, હેલો એરિનમાં તો એ જ પ્રકારનું આપણે શીખવા જઈએ છીએ. તો પહેલામાં પહેલું તમને એમ કહે છે કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે, બરાબર? એટલે મારે અહીં લખી નાખું OH સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ છે, રાઈટ? તો હવે અહીં સભ્ય જો મારે મૂકવું હોય તો પહેલામાં પહેલું કે હું એવું લખું, નામ સાથે જ કરવું છે આપણી પાસે. નામ સાથે દાખલા તરીકે આપણે જો ગણતરી કરવી હોય તો એવું લખાય મારે કે ભાઈ C2H5OH લખું, આ એક જ OH છે. પછી એની બદલે હું લખું CH2OH, CH2OH છે. અહીંયા મારી પાસે ત્રણે ત્રણ મૂકી દો, એક, આ બે અને આ ત્રણ છે. રેડી? ચલો પહેલા તો નક્કી કરી નાખો કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ થાય છે. તો આમાં OH સમૂહની સંખ્યા એક જ છે એટલે એને મોનોહાઇડ્રિક સંયોજન કહેવાય. મોનોહાઇડ્રિક સંયોજન થયું કહેવાય. એનું નામ પડે C2H પર ઇથાઇલ આલ્કોહોલ અથવા ઇથેનોલ બોલીએ છે. મારે લખવાનું નથી, બે વાર બોલવાનું છે. એના બધા નાના જાણીતા નામ છે. નવું આવશે તો કહીશ તમને. ઇથાઇલ આલ્કોહોલ અથવા ઇથેનોલ છે. ત્યાર બાજુનું જે સભ્ય છે એમાં તમારી પાસે બે OH છે, ડાયહાઇડ્રિક સંયોજન પણ તમે કહી શકશો. પણ એમાં નામ પાડશો તો મકાન નંબર પ્રમાણે આ 1 નંબર ને 2 નંબર, બરાબર? એનું નામ પડે ઇથેન 1,2 ડાયોલ. બે કાર્બન છે ઇથેન, પહેલા બીજા ઉપર છે એટલે નંબર એટલે ડાય એટલે બે ને ઓલ એટલે આલ્કોહોલ. આલ્કોહોલ પ્રત્યય કયો છે? નેઓલ. એટલે આનું નામ હું લખીશ કે ભાઈ 1,2 ઇથેન ડાયોલ. કરેક્ટ? ડાય એટલે બે ને ઓલ એટલે આલ્કોહોલ નો પ્રત્યય લાગી ગયો. અને હજુ એનું નામ પણ બીજું તમને ખબર છે, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઇથિલિન ગ્લાયકોલ. ચલો આપણે બીજું નામ પણ એનું આપી જ દીધું, બરાબર? આ પોલિમરમાં એનો ઉપયોગ આવવાનો છે ભવિષ્યમાં, એટલે એને તમે યાદ રાખજો, બરાબર? ઇથેન. હવે 1,2 ઇથેન ડાયોલ લખાય કે ઇથેન 1,2 ડાયોલ લખાય? ફાઇનલ કરો. 1,2 ઇથેન ડાયોલ છે, પણ એના બદલે આપણે શું લખવું પડે? બે કાર્બન છે એટલે મૂળ સભ્ય ઇથેન થયું કહેવાય. પછી 1, 2 અને ડાયોલ. ઇથેન 1, 2 ડાયોલ છે. તો પછી અહીંયા આગળ તમે જે નામ પાડશો એ જ કોપી થઈ ને? એ તમારી પાસે 3 OH સમૂહ જોડાણા છે એટલે એને ટ્રાય હાઇડ્રોક્સી પણ બોલાય, ટ્રાય હાઇડ્રિક સંયોજન પણ બોલાય. ટ્રાયહાઇડ્રિક છે, ટ્રાયહાઇડ્રોક્સી પણ શબ્દ બોલી શકાય. મકાન નંબર પ્રમાણે 1, 2 અને 3 છે. આ બાયોલોજી વાળાને આવડતું હોવું જોઈએ. બાયોલોજીમાં આવી ગયેલું છે. જો મિક્સ ન કરે છે હું લાઇનિંગ પાડી દઉં છું. ઓકે, તો પ્રોપેન 1, 2, 3 ટાયર બોલવાનું ને. આનું જે તમે નામ લખશો તે પ્રોપેન. ઓકે, 1, 2, 3 અને ટ્રાયોલ. ઓકે, સાચું છે. પણ હજુ એનું નામ છે ગ્લિસરોલ કહી શકાય ને, અથવા ને ગ્લિસરીન પણ કહેવાય. ગ્લિસરોલ શબ્દ પણ તમે વાપરી શકશો, ગ્લિસરીન પણ કહી શકાય છે. એટલે પહેલામાં પહેલું OH સમૂહની સંખ્યાને આધારે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા આવે તો મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક એવો શબ્દ વાપરી શકાય. આ જ વસ્તુ તમને કોને લાગુ પડે ખબર છે? ફિનોલને. ફિનોલનું જે તમે વર્ગીકરણ કરવાના છે, જો અહીંયા આપણી પાસે તૈયાર છે એની બાજુમાં જ છે, તો મારે હેડિંગ જે મૂકેલ છે ફિનોલનું વર્ગીકરણ છે, તો એમાં OH સમૂહની સંખ્યાને આધારે, ચલો થોડું આપણે આડું ઓળું લખાણ કરતા ગયા. જે શીખો છે એ પ્રમાણમાં રાખવું પડે ને. હવે સભ્ય તરીકે મારે લખવું હોય તો સૌથી પહેલો રિંગ ઉપર OH છે. રિંગ ઉપર OH એટલે મોનો હાઇડ્રિક થયું કહેવાય ને, મોનોહાઇડ્રિક એક જ છે. અને સાથે સાથે મારે અહીંયા લખવું છે, દાખલા તરીકે આ OH છે અને અહીંયા CH3 છે, અથવા CH3 ત્યાં મૂકો અને OH ને ત્યાં મૂકી શકો. ચલો એના બદલે તમારી પાસે આ CH3 છે. ઓકે,
એને કાઢી નાખીએ ને આપણે, બે OH મૂકવા છે એટલે એક OH છે અને આ બીજો OH છે, તો બે થયા કહેવાય. અને ત્રીજો સભ્ય દાખલા તરીકે મારે મૂકવું હોય તો એક OH છે, બીજો OH છે, બરાબર, એ ત્રીજો OH ગમે તે મૂકી શકાય. એટલે પહેલામાં પહેલું તમે અહીંયા જોઈ શકો, આને હું છગડીયો કૌંસ કરી દઉં છું. તો આ જે પહેલું છે રિંગ ઉપર OH છે એટલે એને ફિનોલ કહેવાય. રિંગ ઉપર જ AROH તો એને જોજ કરો છે કે AROH એટલે બેન્ઝીન વલયના કાર્બન પરથી એક H પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થયું એટલે એને ફિનોલ કહેવાય. સામાન્ય નામ પણ ફિનોલ છે, IUPAC નામ પણ ફિનોલ જ કહેવાય, અથવા તમે હાઇડ્રોક્સી બેન્ઝીન એવું બોલી શકો. ઓકે, તો અહીંયા પણ તમારી પાસે OH તો એક જ છે ને, OH ની સંખ્યા એક જ છે એટલે આને માટે મારે શબ્દ લખો તો એને મોનો શબ્દ વાપરી શકાય. મોનો એટલે એક છે. ત્યારે બાજુનું જે ચિત્ર છે એમાં તમારી પાસે બે OH લાગેલા છે, તો આ બે OH હોવાથી એને ડાઈ શબ્દ લાગી શકે ને. પણ નામકરણમાં જો તમે જતા રહેશો નામકરણની અંદર તો બે છે એટલે ડાઈ છે, અને પહેલા પૂરું કરી નાખો કે ભાઈ આની સાથે તમે 3 OH લગાડેલા છે એટલે એ જે સભ્ય બન્યું છે એમાં ટ્રાઈ શબ્દ લાગી જશે. ઓકે, હવે બધા જ પ્રકારના સંયોજનોમાં નામકરણમાં હતું જ કે તમે એક જ OH લગાડો તો ફિનોલ છે, ફિનોલના ઓર્થો સ્થાનમાં OH લગાડો તો એનું નામ છે કેટેકોલ. કેટેકોલ એટલે કેટેકોલ કર્યો નહીં, હા, કેટેકોલ છે. અને દાખલા તરીકે આને ભૂલી જાવ, મેટા સ્થાનમાં લગાડું તો એને રિસોર્સિનોલ હતું, રિસોર્સિનોલ. અને જો પેરા સ્થાનમાં લગાડી દે તો ક્વિનોલ હતું નામ આપણી પાસે, ક્વિનોલ પણ કહી શકાય. એટલે આ જે છે OH સમૂહની સંખ્યાને આધારે તમે એનું વર્ગીકરણ કરી દીધું છે. એટલે મોનો, ડાઈ અને ટ્રાઈ શબ્દ વાપરી શકાય. એટલે સેમ કોપી થઈને આલ્કોહોલમાં જે તમે માહિતી આપો છો OH ની સંખ્યાને આધારે, તો એ જ કોપી બની કહેવાય. પણ હવે આલ્કોહોલમાં જે વર્ગીકરણ છે એમાં વધુ આગળ કેવું લખાણ છે, તો પહેલામાં પહેલું A નંબર જે આપણે મૂકીએ છીએ અને બ્લોક કરી દો. પહેલું A કે ભાઈ C-OH, પણ એમાં કાર્બનમાં sp3 સંકરણ ધરાવતું હોય એવા સંયોજનો લેવા છે. બંધ તો C-OH છે જ, વર્ગીકરણની દુનિયા આવતી કે પણ એમાં કાર્બનમાં sp3 પ્રકારનું સંકરણ થાય. અને B નંબરનો જે પ્રકાર છે એમાં જતા રહો, તેમાં C-OH તો છે જ, પણ એમાં હવે સંકરણ જે કરું છું એ sp2 પ્રકારનું સંકરણ છે. ઓકે, sp2 પ્રકારનું સંકરણ ધરાવતું હોય એવો કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ, એવું સંયોજન લેવાનું છે. ચાલો, તો સૌથી પહેલું એમાં તમારી પાસે વર્ગીકરણ તૈયાર થવાનું. વર્ગીકરણમાં પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ બને, બરાબર. તો એ જે વર્ગીકરણ છે એમાં પાછા તમે 3 પ્રકાર પાડશો ને. જો અહીંયા એલાઇલિક આલ્કોહોલ છે ને બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, અને આ સાદું તમારી પાસે માહિતી આપી. હવે આમાં ઓફિશિયલી આપણે કેવું કહીએ છીએ, પેલાની જેમ જ કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો બીજા એક કાર્બન સાથે ને 2 કાર્બન ને 3 કાર્બન. તો આપણે જનરલ જે લખાણ આપવું છે એના માટે એવું કહી શકાય કે હું R લખું, CH2 લખું અને OH લખી નાખું આ પહેલું. એના બદલે તમે અહીંયા R લખશો, આ જે CH છે, બરાબર, અહીંયા OH મૂકીએ છીએ અને 2 છૂટું પણ તમે મૂકી શકો. આ પ્રાથમિક માટે મૂકેલું છે. માની લો કે આપણે આ જ રીતે લખવું છે, સાવ સિમ્બોલિક રચના કરવી છે. સિમ્બોલિક રચના દાખલા તરીકે કરવી તો પહેલા આપણે સભ્ય એવું કરી નાખીએ. ચાલો, ઓરિજિનલ કે ભાઈ ઘણી જગ્યા છે, OH એ મૂકું અને અહીંયા R લખી નાખું. અને તમારો ત્રીજો જે પ્રકાર છે એ R, C, R ઉપર પણ R કરી દો ને OH છે. હવે આને હું R ડેશ કહીશ, R ડેશ છે અને R ડબલ ડેશ છે, કરેક્ટ. સાદું ચિત્ર આપણે મૂકીએ છીએ. શું આપણી ચર્ચા હતી તો કે પ્રાથમિક, અહીંયા એક જ વખત શબ્દ મૂકો છો કે પ્રાથમિક આલ્કોહોલ છે 10 કહેવાય. કેમ તો કે એ પહેલા નામ આપી દો. ચાલો, આ દ્વિતીયક આલ્કોહોલ 20 છે અને અહીંયા તમારી પાસે તૃતીયક આલ્કોહોલ 30 છે. હવે કલર પૂર્તિમાં જાઓ પાછું.
શું વાત છે કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો રહેતો હોય તો એ પ્રાથમિક પ્રાઇમરી આલ્કોહોલ કહેવાય. પણ એ જે ચિત્ર મૂકેલું છે એમાં હવે બીજી રીતે આપણે મૂકીએ તો બીજી રીતે મૂકો તો R C અહીંયા કમ્પલસરી 2 H છે અને તમારો OH છે ને આ રેડી. ફરી પાછો અહીંયા આપી દો. હવે અહીંયા કેવું થયું કે તો કે R C બરાબર OH ને આ બાજુ જ મૂકું છું પણ અહીંયા આગળ તમારી પાસે એક H રહેશે અને આ R ડેશ કરી દઉં છું એટલે ચિત્ર તમારી પાસે એનું જ બનશે R ડેશ તરીકે. અને ત્રીજામાં દાખલા તરીકે આપણે જતા રહેવું હોય તો શું થશે OH જે લાગેલો છે એ કાર્બન ને એનું કનેક્શન બીજા 3 સાથે છે. 3 R તમારી પાસે તૈયાર થયેલો છે એટલે જો હું ઉપરનામાંથી આ R હું કાઢી નાખું અહીંયા પણ હું R ને કાઢી નાખું R ડેશ પણ કાઢી નાખું છું તો આપણી ડિઝાઇન જે છે અલગ તમને દેખાશે કે નહીં હવે પહેલા કરતા? હા. કેમ તો કે જો આ OH સમૂહ ધરાવતો કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કહેવાય ને 4 સંયોજકતાપૂર્ણ. અહીંયા પણ OH સમૂહ ધરાવતો કાર્બન છે કે જે sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે છે પણ પહેલું જે હતું એ પ્રાથમિક હતું એમાં 2H હાજર છે ને એક જ આલ્કાઇલ છે. અહીંયા તમારી પાસે એક જ H હોવાનો અને 2 R ને R ડેશ આલ્કાઇલ લાગશે અને ત્રીજામાં તમારી પાસે OH સમૂહ છે અને સંકરણ તો sp3 છે તો ત્યાં પણ H નીકળી ગયો અને 3 R લાગેલા છે એટલે ઉપરની જે સંજ્ઞા વાપરેલી છે R તરીકે એ પણ ખબર પડી ગઈ તમને. અને R ની જગ્યાએ હું વિસ્થાપિત કરી દઉં તો પણ તમારી પાસે આવી ગયો દ્વિતીયકની વાત આવી અને આ તૃતીયકની ચર્ચા થયેલી છે. એટલે કહી શકાય કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ એ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક આલ્કોહોલ 1,0 કહેવાય. હાઇડ્રોક્સિલ સમૂહ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક આલ્કોહોલ થયો કહેવાય અને હાઇડ્રોક્સિલ સમૂહ તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો તૃતીયક આલ્કોહોલ કહેવાય. આ એક રીતે બોલ્યા. બીજી જે ચર્ચા કરી એ પ્રમાણે આકૃતિમાં જવાનું જ છે કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક તો છે જ. અને અહીંયા પણ આપી દો ખાલી રાઉન્ડ આપો ચાલશે. ચલો પેટી OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તૃતીયક થયો કહેવાય. હવે તમારે એનું ઉદાહરણ લખવું પડશે ને તો ઉદાહરણ માટે આપણે અહીંયા લખાણ છે. ચાલો 1 2 અને 3 આના માટે લખવું હોય તો આ 1 2 અને આ 3 તમારી પાસે કાર્બન છે અને અહીંયા પણ આપી દઈએ આ 1 2 3 અને CH3 છે. ચાલો મકાન નંબર કરી દો. બરાબર અહીં તો તમે ઇથેનોલ શબ્દ તરીકે લખેલું છે ને પહેલું નામ હતું. ઇથેનોલ ની બદલે એક કાર્બન આપણે વધારી દીધો છે. ચાલો હું 1 નો એડ કરી દઉં એટલે તમારી દુનિયા બધા જ માટે સરખું થતું ગયું ને. તો પહેલા તો તમે નક્કી કરી લો કે ભાઈ આ 1 2 અને 3 છે એટલે આ પ્રાથમિક આલ્કોહોલ થયો. અહીંયા તમે ગમે ત્યાંથી નંબર પાડશો માની લો કે તમે અહીંથી નંબર પાડી દો 1 2 અને 3 OH સમૂહ છે. આમાં પણ તમે 1 2 અને 3 છે અને OH સમૂહ છે. ઓકે મિક્સ ન કરતા એટલે વચ્ચે તમારી પાસે આમ સહેજ રેડ કલરની લાઇનિંગ મૂકી દઉં છું. જો મેં ઘણું બધું એક સાથે સમજૂતી મૂકી છે. ઓકે પહેલામાં આપણે વચ્ચે કોમન પ્રાથમિક ને ચલો રાઉન્ડ મૂકી દીધું. દ્વિતીયક શબ્દને પણ રાઉન્ડ મૂકી દો અને તૃતીયકને પણ રાઉન્ડ મૂકી દો એટલે કે ઉપર નીચેની ડિઝાઇન સરખી હતી. વ્યાખ્યા તમારી પાસે આવી ગયેલી છે. માત્ર ને માત્ર જો તમે નામકરણ કરો તો ઓલ પ્રત્યે લાગો છે. પ્રોપેન 1 ઓલ લખાશે 1 પ્રોપેનોલ પણ કહેવાય. 1 પ્રોપેનોલ પ્રોપેન 1 ઓલ કહી શકાય. ત્યારે આમાં જે લખાણ તમે આપશો એ પ્રોપેન 2 ઓલ તૈયાર થવાનું ને બીજા કાર્બન પર છે. લખીએ જગ્યા છે તો પહેલું છે પ્રોપેન 1 ઓલ લખાય. રેડી
અને અહીંયા લખાણ આપશો તો એ પ્રોપેન 2 ઓલ તૈયાર થવાનું દ્વિતીયક છે 20 અને આમાં તમને ખબર છે સભ્યમાં આ જે ડિઝાઇન છે એટલી ડિઝાઇન તો છે આને બંધ કરી દો તો પ્રોપેન 2 ઓલ તો કહેવાના ને પણ બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે એનું નામ પડી જશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ પ્રોપેન 2 ઓલ બાજુના ઘરમાં ઘૂસી ગયા આપણે જુઓ તો આ જે કંઈ તમારી પાસે ડિઝાઇન બની બધી જ એમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એ sp3 સંકળ ધરાવતો કાર્બન સાથે છે રાઈટ એટલે એનું તમારી પાસે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક વર્ગીકરણ તૈયાર થયું ચલો વધો આગળ અહીંયા તમને બીજો જે પ્રકાર કીધો છે એમાં એલાઇલિક આલ્કોહોલ કીધો છે એલાઇલિક આલ્કોહોલ હવે એલાઇલિક તમને ખબર જ છે કે એની ડિઝાઇનમાં શું થશે તમારી પાસે તો કે C ડબલ બોન્ડ C દ્વિબંધ ધરાવતો કાર્બન છે એની સાથે સીધો જ જે કાર્બન જોડાયેલો હોય એની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય આ આપણું સ્ટ્રક્ચર થયું ચલો થોડી ડિઝાઇન મૂકીએ તો પહેલામાં પહેલું કે C ડબલ બોન્ડ C દ્વિબંધ ધરાવતો કાર્બન છે એની સાથે જે કાર્બન છે અને એમાં હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો છે તમે પણ શરત એટલી કે આ જે કાર્બન છે એમાં સંકરણ તો તમારી પાસે sp3 પ્રકારનું જ થવું જોઈએ હવે જે sp3 પ્રકારનું સંકરણ થતું હોય તેમાં બે સંયોજકતા રહેવાની છે એટલે આપણી શું માહિતી થઈ ગઈ વ્યાખ્યા બની ગઈ કે એલાઇલિક આને એલાઇલિક કાર્બન પણ કહેવાય અને એલાઇલિક આલ્કોહોલ પણ બની ગયેલો કહેવાય દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે તુરંત જોડાયેલો કાર્બન કે જેમાં sp3 સંકરણ થતું હોય એની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તમે એને એલાઇલિક આલ્કોહોલ કહો છો તો આપણી પાસે ઉદાહરણ તરીકે લખવું હોય શું બની શકે CH2 ડબલ બોન્ડ CH2 પછી અહીંયા CH2 અને OH લખી નાખાશે તો ઉપરની આ જે ડિઝાઇન છે જ કોપી બની OH સમૂહ છે sp3 સંકરણ છે અને આ તો છે જ તમારી પાસે પણ હવે આનું જે નામ પાડશો તો આને તમારે 1 2 અને 3 નંબર આપવો પડે તો શું નામ પડે એનું પહેલા કાર્બન પર OH છે એટલે પ્રોપેનોલ તમે બોલવાના પણ બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે દ્વિબંધ બીજા કાર્બન પર ગણાય ને એટલે પ્રોપેન 1 ઓલ 2 ઇન લખી શકાય પ્રોપેન 1 ઓલ 2 ઇન બરાબર એ ડિઝાઇન બની અથવા ને એલાઇલિક આલ્કોહોલ શબ્દ જનરલ તો તમે બોલવાના જ છો એલાઇલિક આલ્કોહોલ તરીકે તમે આપી શકો એટલે OH સમૂહ છે અને કલર ડિઝાઇન આપી દઉં કે OH સમૂહ જે કાર્બન સાથે જોડ્યો છે એ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કનેક્ટેડ છે પાછું તો એલાઇલિક થયો કે રાઈટ તો પછી આપણે બેન્ઝાઇલિક શબ્દ મૂકવો હોય બેન્ઝાઇલિક કોને કહેવાય બરાબર પણ આ જે તમે સભ્ય મૂકેલું છે એનું પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં વર્ગીકરણ કરી શકાય એટલા માટે કે અત્યારે જે તમે જોડાણ કરેલું છે એ તો sp3 સંકરણ છે જ sp3 કાર્બન માટે પણ આ બેન્ઝાઇલિક શબ્દ મૂકવાના છો તો બેન્ઝાઇલિક ની અંદર તમારી પાસે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ભાગ પાડવો પડે તો ઉપરનામાં પણ પહેલા પૂરું કરો કેવું બનશે અહીંયા આગળ આપણે જનરલ જે સૂત્ર મૂકેલું છે એ સંકરણ ભલે sp3 થયું હું ડિઝાઇન મૂકું છું કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 છે બરાબર એટલે માની લો કે આપણે H નથી લખવું તો હું એવું કરી શકું કે C ડબલ બોન્ડ C ઓકે એના પછી આ C અને અહીંયા આગળ તમારી પાસે OH જે છે એ બે કાર્બન સાથે જોડેલો છે પણ જો હું અહીંયા આગળ આપણે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક બધા જ દોરવા છે તો અહીંયા બે H ની જગ્યા મૂકી દઉં અને OH કરી દઉં છું રાઈટ અને એના બદલે C ડબલ બોન્ડ C કરું છું ચેક કરજો પછી આ C છે અહીંયા એક H છે આ સ્થાન ખાલી રાખું OH બનશે અને
ત્રીજો જે પ્રકાર લખશો એ જ કોપી પાછી જો આને થોડી સી ડબલ બોન્ડ સી છે, આ સી, આ બંને સ્થાન ખાલી અને OH છે. એટલે પહેલા તો ડિસાઈડ કરી લો કે ભાઈ જેના પર હું આપણે રેડ કલર જ મૂકીએ. ચલો આ OH હાઇડ્રોક્સિલ સમૂહ જે જોડ્યો છે એ હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડ્યો છે એ કાર્બનમાં સંકરણ તો sp3 પ્રકારનું થાય જ છે. જો આપણી પાસે sp3 સંકરણ બધા માટે કોમન છે એટલે મારે લખવું નથી, પણ જોવાની વસ્તુ એ છે કે અહીંયા C ડબલ બોન્ડ C દ્વિબંધ ધરાવતો કાર્બન, અહીંયા પણ C ડબલ બોન્ડ C તરીકે આપણે આપી દીધું છે. હવે એની સંયોજકતા આપણે ગણવી નથી અત્યારે, H હોય જ એટલે સેમ્પલ તમને ખાસ ઉપર લખી દીધું છે. પણ હવે કેવું થાય તો કે અત્યારે તમારી પાસે અહીંયા બંને H છે, એટલે જો હું બ્લુ પેન થી અત્યારે બંને H મૂકી દઉં તો આ તમારી પાસે એલાઇલિક આલ્કોહોલ જે બનેલો છે એ પ્રાથમિક બનેલો કહેવાય 1,0, કરેક્ટ? પણ એના બદલે તમારી પાસે આ સ્થાન ખાલી થયું ને એક જ H લાગતો હોય, એક જ H તમારી પાસે જોડાયેલો રહે તો દ્વિતીય એલાઇલિક આલ્કોહોલ બન્યો કહેવાય 2,0. અને હજુ પણ H તમે કાઢી નાખો અને બંને સ્થાન ખાલી રાખેલા છે ત્યાં તમે આલ્કાઇલ સમૂહ જોડી શકો, રાઈટ? એટલે માની લો કે હું અહીંયા બ્લેક પેન થી R લખું, અહીંયા પણ R લખું અને અહીંયા R ડેશ કરી નાખું બંધની અંદર, બરાબર? થોડું આપણે ચેન્જ કરીએ, અહીંયા R ડેશ છે અને તૃતીયકને ગોળ રાઉન્ડમાં મૂક્યું છે મેં, તો એ શું બની ગયું કહેવાય? તૃતીયક છે. સંકરણ તો તમારું દરેકમાં sp3 પ્રકારનું જ થાય છે, કરેક્ટ? પણ એલાઇલિક આલ્કોહોલમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એવો પાર્ટ પડે. એ જ વસ્તુ તમારે બેન્ઝાઇલિક માટે જવું છે. તો પહેલામાં પહેલું બેન્ઝાઇલિક કોને કહીએ છીએ? તો વસ્તુ એ આપણે કોપી ડિઝાઇન મૂકતા જઈએ કે બે બેન્ઝીનની રિંગ છે, ઓકે, અને પછી આ કાર્બન અને એની સાથે આપણે OH જોડીએ. આ પ્રાથમિકનું આપણે ડિઝાઇન મૂકવી છે. પહેલા કોમન કરતા જાઓ, જો મૂકું છું COH અને અહીંયા તૃતીયક માટે જવું છે, આ C અને OH. હજી સુધી મેં બ્લેક પેન થી ડિઝાઇન સરખી મૂકી છે. હવે શું કરવું તો કે ગમે ત્યાં માની લો કે આ પહેલા આ હું દ્વિબંધ ગ્રીન પેન થી મૂકી દઉં છું, રાઈટ? તો દ્વિબંધ ધરાવતો કાર્બન છે, દ્વિબંધ ધરાવતો કાર્બન છે અને એની સાથેનો જે કાર્બન છે એમાં સંકરણ તમારે sp3 પ્રકારનું કરવું છે. જો આમાં sp3 પ્રકારનું જ સંકરણ કરતા હો તમે, થોડું દૂર રાખીએ, તો પરિસ્થિતિ કેવી થઈ કહેવાય કે ભાઈ આમાં OH છે, હાઇડ્રોક્સિલ સમૂહ, પણ શરત એટલી કે આમાં તમારે બંને H મૂકવા પડે તો એ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ બન્યો કે રિંગ 1,0 છે. પણ હવે અહીંયા આગળ હું શું કરીશ કે ભાઈ એક H રાખું છું અને અહીંયા R ડેશ કરી દઉં તો આ જે બનશે દ્વિતીય 2,0 બનશે અને અહીંયા પણ એક H કાઢી નાખું તો અહીંયા R ડેશ ને R ડબલ ડેશ કરી નાખું તો તમારી પાસે તૃતીય 3,0 બની ગયેલું કહેવાશે, બરાબર? ભાઈ મારે લખાણ બહુ જ લખવું પડે છે આની અંદર, કારણ કે ઓર્ગેનિક છે એટલે લખે ના આવડે. જો હું લખું છું મને આવડે છે, તમે લખવાની પ્રેક્ટિસ કરો તો તમને પણ આવડશે. એટલે આનું જે સભ્ય છે, માની લો કે મારે ઉદાહરણ લખવું છે, બરાબર? આ અણુસૂત્ર તરીકે લખવું છે તો એની જગ્યાએ હું એવું લખું C6H5 CH2 અને OH લખી નાખું, રાઈટ? એટલે પહેલા તો એમ આ C6H5 એરાઇલ છે, બેન્ઝીન વલયનો કાર્બન. બેન્ઝીનમાં દરેકમાં સંકરણ તમારી પાસે sp2 પ્રકારનો થાય, પણ દ્વિબંધ ધરાવતો કાર્બન થયો ને, દ્વિબંધ ધરાવતો કાર્બન છે અને પછીનો તરત કાર્બન કે જેમાં sp3 પ્રકારનું સંકરણ થયેલું છે. હવે એક OH દરેકમાં આપણે કોમન મૂકેલો છે, OH જે છે, એટલે આ દરેકમાં ગ્રીન બોક્સ મૂકી દઉં
તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક 3 પ્રકાર પડી જાય જ. એટલે ફાઇનલ થયું, જો આને એલાઇલિક આલ્કોહોલ હોય અને બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય તો બંનેમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એવા 3 ભાગ પડે છે. ઓકે, આ તમે બોલ્યા ને રિંગ ઉપર CH2 હોય તો શું કહેવાય? બેન્ઝાઇલ આલ્કોહોલ છે ને. Cl હોય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ હતું, આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે તમારી પાસે. એવી રીતે અહીંયા દ્વિતીયક અને તૃતીયક ભાગ પડે. ચલો, અને છેલ્લો બીજો વિભાગ એનો કે ભાઈ C' હોય પણ એમાં સંકરણ sp2 પ્રકારનું થાય, એ બંધ ધરાવતું સંયોજન કરવું છે. તો sp2 પ્રકારનું સંકરણ થતું હોય તો એના માટે વિનાઇલ કહેવાય ને, એને વિનાઇલિક આલ્કોહોલ પણ શબ્દ વાપરી શકાય. બીજું નામ, ચલો પહેલા સભ્ય ચેક કરો કે મારે દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 કરું અને OH કરી નાખું. રેડી? તો પહેલા તો ઉપલી જે ડિઝાઇન છે એ પ્રમાણે આ OH હાઇડ્રોક્સિલ સમૂહ છે, પણ આ જે કાર્બન છે એમાં દ્વિબંધ છે એટલે એક સિગ્મા અને એક પાઈ છે. તો અહીંયા જે સંકરણ તૈયાર થયું છે એ તમારી પાસે sp2 પ્રકારનું સંકરણ થયું કહેવાય ને. બંને કાર્બનમાં sp2 છે એટલે sp2 સંકરણ ધરાવતો કાર્બન હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે. તો આનું નામ તમે એને સાદા નામમાં લખવું હોય તો વિનાઇલિક, બરાબર? પેલું એલાઇલિક હતું, બધું ભેળસેળ. એલાઇલિક હતું, બેન્ઝાઇલિક હતું અને વિનાઇલિક આલ્કોહોલ શબ્દ પણ વાપરી શકાય. એટલે વિનાઇલિક આલ્કોહોલ જનરલ તમે નામ આપ્યું છે, પણ આને સાદું નામ લખવું હોય તો વિનાઇલ આલ્કોહોલ કહી શકાય ને, વિનાઇલ આલ્કોહોલ. અથવા તો IUPAC નથી જોતું, વિનાઇલ આલ્કોહોલ. ઓકે, પેલું જનરલ નામ હતું, આને આપણે વિનાઇલ આલ્કોહોલ શબ્દ કહી દીધેલો છે. ધારો કે અહીંયા તમે Cl લગાડી દો તો CH2 ડબલ બોન્ડ, CH2 ડબલ બોન્ડ. હવે અહીંયા સભ્ય તરીકે H કેટલા થયા? ગણતરી કરો, એક H ઓછો આવે ને, કારણ કે સંયોજકતા કેટલી થઈ ગઈ? તો પછી 5 હતી. એટલે CH2 ડબલ બોન્ડ CH, તો એક સિગ્મા અને H વાળો સિગ્મા. એટલે હવે સંકરણ તમારી પાસે કયું થયું કહેવાય? sp2 પ્રકારનું સંકરણ તૈયાર થયું છે. એટલે એને Cl હોય તો વિનાઇલ ક્લોરાઇડ, OH છે તો વિનાઇલ આલ્કોહોલ, એ બેન્ઝીનની રિંગ લાગે તો વિનાઇલ બેન્ઝીન, સ્ટાયરીન શબ્દ તમે કહો છો. એટલે sp2 સંકરણ થયું. એટલે ટૂંકમાં આપણી પાસે જે વર્ગીકરણ થયું આલ્કોહોલમાં, એમાં ચેક કરી લો કે ભાઈ પહેલું તો OH સમૂહની સંખ્યાને આધારે, એ જ વસ્તુ ફિનોલમાં પણ OH ની સંખ્યા પ્રમાણે વર્ગીકરણ કર્યું. પણ પછી તમે જે પાર્ટ લીધો છે એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પણ કાર્બનમાં sp3 સંકરણ થવું જોઈએ. એમાં એલાઇલિક, બેન્ઝાઇલિક અને ત્રીજું છે વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલ આલ્કોહોલ શબ્દ વાપરી શકાય. ચલો વધો આગળ. તો પછી ફિનોલમાં જેવી રીતે તમે વિગત આપી છે એવી હજુ આલ્કોહોલ સંયોજનમાં એક સેમ્પલ એવું આવે કે ચક્રીય સંયોજન છે. તો ચક્રીયમાં એમ કહે છે કે ખાલી રિંગ હોય અને OH લાગેલો હોય તો એને સાયક્લોહેક્ઝેનોલ કહેવાય ને, સાયક્લોહેક્ઝેનોલ છે. પણ એના બદલે દાખલા તરીકે તમે, હું લાઇનિંગ આપું છું કે આ OH છે અને અહીંયા મિથાઇલ સમૂહ લગાડી દઉં તો તમને એવું કહે છે કે સાયક્લો જે સંયોજન હોય ચક્રીય આલ્કોહોલમાં, તો એમાં OH સમૂહ ધરાવતો કાર્બનોને 1 નંબર આપવાનો છે અને બાકીના સમૂહને તમારે બીજો નંબર આપવો પડે. તો જેમ અહીંયા સાયક્લોહેક્ઝેનોલ હતું, હા, તો પેલામાં તમારી પાસે બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે ને, તો એનું નામ પડશે 2-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ છે, કરેક્ટ? અને અહીંયા તમારી પાસે ખાલી એક વખત આખું નામ લખું છું, સાયક્લોહેક્ઝેનોલ. ઓકે, પહેલું જે લખેલું છે સાયક્લોહેક્ઝેનોલ છે, પણ જો બીજો સમૂહ કોઈ પણ લાગેલો હોય તો તમે આવું નામ આપી શકો છો. ચલો હવે હજી એક નામ મારે લખવું છે, પંચકોણ વાળું સંયોજન મૂકીએ. પંચકોણ ધરાવતું સંયોજન, અથવા તો ષટકોણ જ રાખીએ. અહીંયા મિથાઇલ સમૂહ છે
અહીંયા દાખલા તરીકે H5C2 લખું, C2H5 છે અને OH મૂકું, તો હવે તમારી પાસે જે નામકરણ છે, મકાન નંબર કેવા થવાના છે? તો કે આને 1 નંબર આપવું પડે, બરાબર? 1 નંબર, પછી તમારી પાસે 2 નંબર, 3, 4 અને 5 કરવું પડે ને. પણ જ્યારે નામ પાડો તો ઇથાઇલ પહેલા શબ્દ લખવાનો છે, એટલે 5 ઇથાઇલ 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, રાઈટ? આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે નામ થયું કે ઇથાઇલ પહેલા લખાય, 5 ઇથાઇલ 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. ટૂંકમાં ચક્રીય સંયોજન હોય તો OH સમૂહ ધરાવતો કાર્બન હોય એને 1 નંબર આપવો પડે, કરેક્ટ? અને એ જ રીતે જેમ ફિનોલનું તમારી પાસે અલગ અલગ પ્રકારનું જેમ નામકરણ છે, એના માટે આપણે થોડાક સભ્યો અહીંયા મૂકીએ છીએ. પેલા બે હાઇડ્રિક વાળું સંયોજન છે ને, જો એક જ હોય છે તો ફિનોલ, પાસે હોય ડાયકાર્બન અને કેટેકોલ હતું. દાખલા તરીકે મેટાસ્થાનમાં હોય તો તમે રિસોર્સિનોલ બોલો છો, અને આને ભૂલી જાઓ પેરાસ્થાનમાં હોય તો ક્વિનોલ, અથવા હાઇડ્રોક્સી ક્વિનોલ પણ કહેવાય, હાઇડ્રોક્સી ક્વિનોલ. તો એવા બીજા સભ્યો લખવા છે આપણી પાસે કે આ ફિનોલ છે અને આ CH3 છે, ઓકે? એક એ જ રીતે આ ફિનોલ છે અને પેરાસ્થાનમાં CH3 લગાડવું છે. તો આને માટે તમે નામ કેવી રીતે આપશો? બરાબર, આપણે OH વાળાને એક જ કહેવું છે ને, 2. આ 1 અને આ 4 નંબર છે, બની શકે ખરા. પણ આને દાખલા તરીકે નામકરણ કરું તો 2 મિથાઇલ 1 હાઇડ્રોક્સી, H પહેલા આવે ને, 1 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બેન્ઝીન. લખીશ નહીં, 2 વાર બોલું છું, જુઓ, 1 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બેન્ઝીન. અથવા તમને ખબર જ છે ને, ક્રેસોલ કહેવાય, ઓર્થોક્રેસોલ. ટોલ્યુડના ઓર્થો સ્થાનમાં OH છે, ઓર્થોક્રેસોલ કહેવાય. અને ટોલ્યુડના પેરાસ્થાનમાં OH છે, પરિવર્તનમાં આવી ગયેલું છે, પેરાક્રેસોલ કહેવાય. પણ એનું નામ પડે 1 હાઇડ્રોક્સી 4 મિથાઇલ બેન્ઝીન. 1 હાઇડ્રોક્સી 4 મિથાઇલ બેન્ઝીન બનવાનું છે. તે મેટાક્રેસોલ પણ તમે લખી શકો ને. હવે એક માટે શા માટે બાકી રાખો છો? ચલો અહીં મૂકી જ દો. માની લો કે આ OH છે અને તમે અહીંયા મેટાસ્થાનમાં CH3 લગાડેલું છે, બરાબર? તો મારે 1 નંબર અને આને 3 નંબર. તો એ જે તમે નામ પાડશો, 1 હાઇડ્રોક્સી 3 મિથાઇલ, ફરીથી બોલું છું, ચેક કરો, 1 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બેન્ઝીન, ઓર્થોક્રેસોલ. 1 હાઇડ્રોક્સી 4 મિથાઇલ બેન્ઝીન, પેરાક્રેસોલ. અને 1 હાઇડ્રોક્સી 3 મિથાઇલ બેન્ઝીન, મેટાક્રેસોલ છે, બરાબર? 3 એ 3 11 માના જ નામ છે. અને અહીંયા જે તમે હાઇડ્રોક્સિલ સમૂહ પ્રમાણે કીધેલું છે કે ભાઈ કેટેકોલ છે, આને ભૂલી જાવ તો રિસોર્સિનોલ છે, આને બંધ કરી દઉં તો ક્વિનોલ છે. અથવા એને કહેવું તો 1,2 હાઇડ્રોક્સી બેન્ઝીન બોલાય, 1,3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન બોલાય, અને 1,4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન પણ બોલી શકો IUPAC ના. ચલો, હજુ એક આપણી પાસે બાકી છે, ને પણ પૂરું કરી નાખીએ એટલે નામકરણની દુનિયા પૂરી થતી ગઈ કહેવાય. અને દરેક સમૂહનું કોષ્ટક છે તૈયાર કરવું પડે. ઈથરનું વર્ગીકરણ આપેલું છે, અથવા એના પ્રકાર પણ કહેવાય. તો ઈથરના તમારી પાસે એનું જે વર્ગીકરણ છે, એ વર્ગીકરણ 2 રીતે કરી શકાય. ચેક કરો, સાદો અથવા એને સમમિત ઈથર કહેવાય, સિમેટ્રિકલ, બરાબર? સાદો અથવા સમમિત ઈથર છે. આ પહેલો પ્રકાર કીધો આપણે, અહીંયા નંબરિંગ આપી દો. અને જે બીજો જે પ્રકાર છે એના માટે લખવું છે મિશ્ર ઈથર કહેવાય, અથવા અસમમિત ઈથર શબ્દ પણ આપણે આપી દીધો, ઓકે? તો એની વ્યાખ્યા છે, વ્યાખ્યામાં એમ કે છે, જો ઈથર સાથે જોડાયેલા, એટલે ઈથરની અંદર જોડાયેલા, પણ એમાં કોણ છે? સામાન્ય સૂત્ર તમારું ROR' છે ને, એટલે એવું કહે છે કે જે ઈથર સંયોજનમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ સમાન હોય, બરાબર? એટલે આ R અને R બંને આલ્કાઇલ સમૂહ જો સમાન હોય તો એમાંથી મળતા ઈથરને સાદો ઈથર અથવા તો એને સમમિત સિમેટ્રિકલ કહેવાય.
અને એથી ઉલટું પહેલા વ્યાખ્યા કરી નાખો કે જે ઈથર સંયોજનમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ જુદા જુદા હોય એટલે R અને R ડેશ આપી દઉં છું બરાબર એકને R કીધું છે એકને R ડેશ સિમ્બોલ તમે વાપરેલો છે જો આ બંને હાઇડ્રોકાર્બન સમૂહ જુદા જુદા હોય તો એ જે બનશે એને મિશ્ર ઈથર અથવા તો અસમિત ઈથર કહેવાય એટલે મુખ્ય બે પ્રકાર પડી ગયા હવે સીધા સેમ્પલમાં જતા રહો દાખલા તરીકે મારે સેમ્પલ લખવું છે કે CH3OCH3 લખું બીજું લખું કે ભાઈ CH3 અથવા તો શોર્ટ કરી નાખો ને C2H5OC2H5 લખું અને C6H5OC6H5 લખું છું તો પહેલામાં પહેલું અહીંયા જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ સરખા છે એટલે ત્રણે સેમ્પલ તમારા સાદા ઈથરના બન્યા કહેવાય સાદું નામ પાડીએ તો એનો ડાયમિથાઇલ ઈથર ડાય એટલે બે છે સમૂહ સરખા છે ડાયમિથાઇલ ઈથર તો નીચે પણ તમને આવડે C2H5 ઇથાઇલ છે ડાયઇથાઇલ ઈથર નીચે બેન્ઝીનની રિંગ છે તો ડાયફિનાઇલ ઈથર કહેવાય કરેક્ટ અચ્છા IUPAC નામ જ્યારે તમે પાડો તો અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી ઓક્સી પ્રત્યે લાગે ઓકે તો મિથાઇલ વત્તા ઓક્સિજન આને પેટી કરી દો અને આને એક જ કાર્બન છે ગમે આને ચિંતા જ નહીં તમે ગમે તેને બોક્સ મૂકી દેશો તો IUPAC જ્યારે તમે નામ લખો તો આમાં જે કાર્બનની સંખ્યા છે મિથાઇલ વત્તા ઓક્સિજન એટલે મિથોક્સી અને એક જ કાર્બન છે એટલે મિથેન લખાય મિથાઇલ વત્તા ઓક્સિજન મિથોક્સી મિથેન ડાયમિથાઇલ ઈથર સાદું નામ છે અહીંયા તમે લખશો તો શું નામ પડશે તમારી પાસે ઇથોક્સી ઇથેન ઇથાઇલ વત્તા ઓક્સિજન ઇથોક્સી ઇથેન સાદું નામ ડાયઇથાઇલ ઈથર તો પછી છેલ્લું પણ તમને આવડે જ છે ને અહીંયા દાખલા તરીકે લખો તમારું શું નામ પડશે ફિનાઇલ વત્તા ઓક્સિજન ફિનોક્સીબેન્ઝીન પછી એમાં 100 પડે એવું નામ લખાય હા તમે કહો ફિનોક્સીફિનાઇલ કેવું લાગે ફિનોક્સીફિનાઇલ નથી જામતું પણ ફિનોક્સીબેન્ઝીન નામ સારું લાગે છે એટલે આ વાત આવી સાદા ઈથરમાં પણ તમને હું ટીક માર્ક કરું છું અહીંયા જાગી જવું પડે કારણ કે બંને આલ્કાઇલ સમૂહ અથવા હાઇડ્રોકાર્બન આપણે બોલીએ છીએ આલ્કાઇલ એટલા માટે નથી બોલતા કે આ થોડું આલ્કાઇલ છે એરાઇલ છે એટલે વ્યાખ્યા ક્લિયર કરો કે જે ઈથર સંયોજનોમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ સમાન હોય એટલે અહીંયા શોર્ટમાં લખ્યો આકાનો ડેશ લખી નાખો મેં હાઇડ્રોકાર્બન સમૂહ સમાન હોય તો સાદો ઈથર છે અને અહીંયા આગળ મારે લખી નાખવું પડે ફરી વ્યાખ્યા કે જે ઈથર સંયોજનોમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ જુદા જુદા હોય તો એ મળતા ઈથરને મિશ્ર ઈથર કહેવાશે કરેક્ટ ચલો આપો સભ્ય દાખલા તરીકે એનું લખવું છે કે ભાઈ CH3 OCH2CH3 તો બંને પહેલા તો જુદા છે એક મિથાઇલ છે એક ઇથાઇલ છે એ જ રીતે CH3O અને C6H5 લખો અને અહીંયા CH3CH2O અને આમાં એકમાં મારે રિંગ દોરવી છે પણ તમારી જેમ આરામ ફરમાવે છે જુઓ તો મેં ત્રણ જે સેમ્પલ લખેલા છે એ મિશ્ર ઈથરના છે કારણ કે બંને જુદા જુદા છે હવે સાદું નામ લખવું હોય તો મિથાઇલ એમ પહેલા આવે હા ABCD ઇથાઇલ પહેલા આવે ઇથાઇલ મિથાઇલ ઇથર એક એક અક્ષર લખું જો ઇથાઇલ મિથાઇલ ઇથર ઓકે અને આમાં KLMNOP P ફિનાઇલ નો સ્પેલિંગ P પછી આવે એટલે મિથાઇલ ફિનાઇલ ઇથર કહેવાય એટલે અહીંયા એક એક અક્ષર લખી નાખું મિથાઇલ ફિનાઇલ ઇથર કર્યું છે અને આમાં તો ખબર પડી ગઈ સ્પેલિંગ પહેલો જ આવવાનો છે એટલે તમે એને ઇથાઇલ ફિનાઇલ ઇથર કહેવાના છો ચલો ઇટ્સ ઓકે કે ભાઈ આ નામ પાડી દીધું પણ હવે ધ્યાન રાખવાનું છે કે મિશ્ર ઈથર હોય તો નીડેડ જરૂરિયાતવાળી વ્યક્તિને આપો પહેલામાં ચિંતા નહોતી કે તમે ઓક્સિજન આમને આપો કે આમને આપો સરખા જ કાર્બન હતા પણ અહીંયા ઓછા કાર્બનને ઓક્સિજન આપવો પડે તો આને આપવાનો થાય આમાં 6 કાર્બન છે આમાં એક જ છે એટલે આને આપવાનો થાય આમાં 6 કાર્બન છે અને 2 જ કાર્બન છે એટલે આમને આપવાનો થાય
તો હવે IUPAC નામ જ્યારે તમે લખો તો પછી શું લખાશે એની અંદર? તો મિથાઇલ વત્તા ઓક્સિજન મિથોક્સી ઇથેનોલ, મિથાઇલ વત્તા ઓક્સિજન મિથોક્સી ઇથેનોલ. ઓકે, અહીંયા મિથોક્સી બેન્ઝીન છે અને ઇથોક્સી બેન્ઝીન તૈયાર થવાનું છે, એટલે ઓક્સી પ્રત્યે તમારી પાસે લાગે. પણ આ તમે જાણો છો કે જો મિથાઇલ સમૂહ લાગે તો એનું નામ તમને એનિસોલ ખબર છે, અને જો ઇથાઇલ સમૂહ જોડાયેલો હોય તો એનું નામ તમને ફેનિટોલ પણ ખબર છે. ફાઇનલ. એટલે સ્વતંત્ર પ્રશ્ન પણ પૂછે છે કે ભાઈ ઇથર સંયોજનનું વર્ગીકરણ સમજાવો, તો તમારે આપી દીધું કે ભાઈ એના બે પ્રકાર પડી ગયો, સાદો સમમિત ઇથર કહેવાય, મિશ્ર અથવા એને અસમમિત ઇથર કહેવાય. બંને હાઇડ્રોકાર્બન સમાન હોય તો સાદો ઇથર મળે. IUPAC નામમાં કોઈ માથાકૂટ નથી, પણ બંને હાઇડ્રોકાર્બન સમૂહ જુદા જુદા હોય તો તમારી પાસે મિશ્ર ઇથર બનવાનો. રાઈટ? સામાન્ય નામમાં તો આલ્ફાબેટિકલ ઓર્ડરને ધ્યાનમાં રાખેલું જ છે, પણ IUPAC નામ પાડો ત્યારે ઓછા કાર્બનને ઓક્સિજન આપેલો છે, મિથોક્સી ઇથેન બોલાય, મિથોક્સી બેન્ઝીન બોલાય, અને ઇથોક્સી બેન્ઝીન તમે કહી શકો છો. એટલે ટૂંકમાં આજે આપણે આખું જે ચિક્કાર બોર્ડ ભરી દીધેલું છે એ તમારા પાઠ્યપુસ્તકના નામકરણ સુધીના 2-3 પેજ પૂરા થઈ ગયા છે. સાથે સાથે જે આલ્કોહોલનું નામકરણ તમે આપેલું કોષ્ટકમાં ટેક્સ્ટમાં, ઇથરનું પણ આપેલું છે, ફિનોલના તો સિમ્પલ સાદા હતા, બધા જ બોર્ડ પર આવી ગયા. પણ એમાં તમારે પેન્સિલથી કાર્બનને નંબર આપવા પડે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, આઈસો શબ્દ લખે સામાન્ય નામમાં, નિયો શબ્દ પણ વાપરી શકાય. બરાબર? આઈસો ક્યારે લાગે પાછું ભૂલી ન જતા કે લાંબી શૃંખલા જે છે એમાં છેલ્લા કાર્બનના આગળના કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, મિથાઇલ તો એને મિથાઇલ ઇથાઇલ વગેરે, તો એને આપણે આઈસો બોલીએ છીએ. પણ છેલ્લા કાર્બનના આગલા કાર્બન સાથે બે આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય તો આપણે નિયો શબ્દ વાપરીએ છીએ ને. એટલે આઈસો નિયો શબ્દ પણ આવે, દ્વિતીયક છે, તૃતીયક છે, એવું નામકરણ પણ તમારી પાસે આવી શકે. એટલે ટૂંકમાં આખા ચેપ્ટરમાં એટલા માટે આપણે સાથે જ મૂકેલા છે કે ભવિષ્યમાં એની દરેકની કેમિસ્ટ્રી તમે ભણશો તો એની બનાવટ આવે, રાસાયણિક પ્રક્રિયાઓ આવે, તો અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ નિપજ બનવાની છે. તો એ વખતે તમે ત્રણેયનું નામકરણ શીખી લીધેલું હોય તો આપણે નામ લખીએ તો સમજવામાં, યાદ રાખવામાં, તૈયાર કરવામાં વાંધો આવે નહીં. કરેક્ટ? એટલે આશા, અપેક્ષા, આકાંક્ષા, ત્રણે છોકરીને બોલે ને, આશા, અપેક્ષા અને આકાંક્ષા રાખું છું કે ભાઈ તમે આવું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ફરી પાછા ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. આ તો શુભારંભ હતો, આપણી ગાડી આગળ ચાલતી રહેશે. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.